નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંગ્રેજી વિષયમાં પૂછાય એવા પ્રશ્નો આપણે લાવી રહ્યા છે, તો તમારે ટેટ 1ની જે પરીક્ષા છે એમાં ઉપયોગી થાય એવા છે, સાથે પોલીસ કોન્સ્ટેબલ છે, તે ઉપરાંત જે બીજી જે પરીક્ષાઓ છે ટેટ ટાટ, એ બધામાં ઉપયોગી થાય એવા પ્રશ્નો છે। તો વિડીયો અચૂક જોઈ લો। સાથે ટેટ 1ની પરીક્ષા છે, બહુ નજીક છે, તો એમાં તમને સચોટ રીતે ઉપયોગી થશે। આ ઉપરાંત આપણે બીજા 14 જેવા વિડીયો બનાવ્યા છે ટેટ 1 માટે, તો એ પણ તમે જોઈ શકો છો। તો એમાં પણ પ્રશ્નો તમને ઉપયોગી થાય એવા પ્રશ્નો છે। તો પ્રથમ પ્રશ્ન છે, વોટ ખાલી જગ્યા યોર ડેટ ઓફ બર્થ। તો જન્મ તારીખ તમારી પૂછી છે, એટલે કે જન્મ તારીખ શું છે તમારી, તો ઈ જ આવશે। વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તો સી જવાબ આવશે, ઈ જ। હુ ઇન્સ્પાયર્ડ યુ ખાલી જગ્યા યોર લાઈફ એન્ડ વર્ક। તો તમને તમારા જે જીવન છે એમાં કોણ પ્રેરિત કરે છે, તો હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ, તો તમારા જીવનમાં ઇન આવશે, બરાબર। તો લાઈફ શબ્દ આપેલો છે, તો વિથ ના આવે, ટુ ના આવે ને ઓન પણ ના આવે, તો ઇન સાચો છે। ત્રીજા નંબરમાં હેતલ એન્ડ રીતા આર ફ્રેન્ડ્સ। તો હેતલ ને રીતા બે છોકરીઓની વાત કરેલી છે, તો હેતલ ને રીતા બે જણી છે, તો આર આવશે જવાબ, એટલે કે બહુવચન છે। એકલી હેતલ હોત તો સી આવત, બરાબર। વર્તમાનની વાત છે એટલે આર આવશે। ખાલી ચોથા નંબરમાં ઇટ ખાલી જગ્યા રીટાસ બર્થડે ટુડે। તો ઇટ પછી શું આવશે, તો ટુડે એટલે કે આજે છે, તો જે શબ્દ આપેલો છે વર્તમાન કાળનો છે, તો એનો મતલબ એ છે કે ઈ જ આવશે, તો ઇટ ઇઝ રીટાસ બર્થડે ટુડે। પાંચમા નંબરમાં હેતલ વિલ ગો ખાલી જગ્યા રીતાસ હોમ। તો જે એસ આપેલો છે એનો મતલબ થાય છે નો, તો હેતલ કોના ઘરે જશે, તો જે રીતાનું ઘર છે ત્યાં જશે, તો હેતલ વિલ ગો ટુ રીતાસ હોમ, તો રીતાના ઘર તરફ જાય છે, ટુ એટલે તરફ, બરાબર, તો ટુ જવાબ આવશે। પછી છઠ્ઠા નંબરમાં છે, સી વિલ ખાલી જગ્યા ધેર ઇન ધ ઇવનિંગ। તો સી વિલ ગો ધેર ઇન ધ ઇવનિંગ, તો સી વિલ ગો એટલે કે તે જે સાંજ છે સાંજે ત્યાં જશે, ક્યાં જશે આપણને ખબર નથી, ત્યાં જશે, તો આ પણ વર્તમાન ભવિષ્યકાળનું વાક્ય છે, એટલે કે સાદા ભવિષ્યકાળનું છે, તો વિલ ગો આવશે। સાથે સેલ વિલ છે, આ બધા સાથે મૂળ રૂપ આવે છે, તો સાચો જવાબ એ છે। સાતમા નંબરમાં હિયર ઇઝ ખાલી જગ્યા બાસ્કેટ ઓફ એપલ્સ। તો આર્ટિકલ તમારે ઓળખવાનો છે, હિયર ઇઝ બાસ્કેટ છે, બરાબર, ટોપલી ઓફ એપલ, તો સફરજનની ટોપલી માટે છે, તો ટોપલી શબ્દ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો બાસ્કેટ તો એ આવશે, એટલે કે કોઈ પણ વ્યંજન હોય તો એ આર્ટિકલ આવે છે। સાથે એનું ઉચ્ચારણ જે પ્રકારનું થતું હોય એ પ્રમાણે આર્ટિકલ નક્કી થાય છે। સ્વરનું ઉચ્ચારણ થતું તો એન આર્ટિકલ આવું, અને 5 સ્વર આપેલા હોય એ ઈ આઈ ઓ યુ, તો એન આર્ટિકલ આવે છે, ને ઉચ્ચારણ પણ એ ઈ આઈ ઓ યુનું થતું હોય તો એન આર્ટિકલ આવે છે, એનાથી અલગ ઉચ્ચારણ થતું હોય તો એ આર્ટિકલ આવે છે। કોઈ નિશ્ચિત વસ્તુ હોય તો ધ આર્ટિકલ આવે છે। આઠમા નંબરમાં આઈ હેવ સમથિંગ ખાલી જગ્યા યુ। તો આઈ હેવ સમથિંગ ફોર યુ એટલે કે કશુંક તારા માટે છે, તો ફોર આવશે। હી વિલ ગો ખાલી જગ્યા બાય લક્ઝરી બસ। તો લક્ઝરી બસ આપેલી છે, તો હી વિલ ગો ધેર બાય લક્ઝરી બસ। તો કોઈ વસ્તુ હોય, સાધન હોય તો બાય જોડાય છે, અને બીજું એ કે હી વિલ ગો ધેર એટલે કે ત્યાં જાય છે, શાના વડે જાય છે, તો લક્ઝરી બસ વડે જાય છે, તો એ જવાબ આવશે, તો હી વિલ ગો ધેર બાય લક્ઝરી બસ। તો આમ ઘણું બધું તમે ગુજરાતી અનુવાદ કરશો તો તમને તમારા જે 75થી 80% પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ જશે। પછી 10 નંબરમાં છે, આઈ ખાલી જગ્યા ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ। તો આઈ એમ ધ કિંગ ઓફ ફોરેસ્ટ, બરાબર, સાદી વાત, સિમ્પલ વાત રજૂ કરેલી છે, તો આઈ એમ ધ કિંગ ઓફ ફોરેસ્ટ એટલે કે હું જંગલનો રાજા છું,
તો એમ આવશે। સાથે બીજું જે કોઈ કાળદર્શક વાક્ય પણ પાછળ શબ્દ પણ આપેલો નથી એટલે કે એમ આવશે। 11 નંબરમાં શીતલ ગેટ્સ અપ ખાલી જગ્યા 6:30। તો શીતલ જે છે એ જાગે છે તો એનો સમય પૂછ્યો છે તો સમય આપેલો છે તો 8 આવશે બરાબર। કોઈ પણ ટાઈમ આપેલો હોય તો 8 આવે છે। તો શીતલ ગેટ્સ અપ 8 અપ આપેલું છે એટલે અપ ના આવે ઓન ના આવે અને વિથ જે ઓન છે એ કોઈ પણ વસ્તુ ઉપર દાખલા તરીકે પુસ્તક ઉપર પેન મૂકેલી છે ધ પેન ઇઝ ઓન ધ બુક બરાબર તો ઓન આવે છે તો 8 જવાબ આવશે 11માં। 12મા નંબરમાં વેર ખાલી જગ્યા યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ। તો તમારું જે ગ્રેજ્યુએશન છે ક્યાંથી મેળવ્યું છે તો વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ। તો જે છે ભૂતકાળનો પ્રશ્ન બની ગયો છે તો પ્રશ્ન પૂછવા માટે ભૂતકાળમાં ડીડ આવે છે તો વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ ડીડ આવશે। 13 નંબરમાં હુ સ્ટેડ ખાલી જગ્યા ધ સ્પેસ। તો હુ સ્ટે ઇન ધ સ્પેસ બરાબર તો કે અવકાશમાં કોણ રોકાયું હતું તો ઈ ના આવશે। સાથે જે ઇન્ટુ આપેલું છે ઇન્ટુ કોઈ પણ વસ્તુ ઝડપમાં હોય ગતિમાં હોય તો ઇન્ટુ આવે છે। દાખલા તરીકે વર્ગ શિક્ષક ક્લાસમાં જઈ રહ્યા છે દાખલા તરીકે દેડકો છે પાણીમાં કૂદ્યો તો ઇન્ટુ વપરાય છે। ફ્રોગ ઇઝ જમ્પ ઇન્ટુ ધ લેક બરાબર તો ઇન્ટુ ત્યાં વપરાય છે। મિસ્ટર શર્મા ખાલી જગ્યા ધ એક્સપર્ટ તો મિસ્ટર શર્મા શેના એક્સપર્ટ છે તો મિસ્ટર શર્મા ઈ જ આવશે। તો સાદી વાત કરેલી છે વર્તમાન કાળમાં જે રિયલ વાત હોય એ તમે કરી શકો છો તો ત્યાં ઈ જ વપરાય છે અને મિસ્ટર શર્મા એક વચન છે તો ઈ જ આવશે। અરેન્જ ખાલી જગ્યા ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર તો આર્ટિકલ અહીં તમારે લખવાનો છે તો ધ આર્ટિકલ આવશે। અરેન્જ ફોલોઈંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર ફોલોઈંગ એટલે કે નીચેના જે શબ્દો છે એને તમારે સાચી રીતે ગોઠવવાના છે એટલે કે અહીં નિશ્ચિત શબ્દો આપી દીધેલા છે કે નીચેના જે શબ્દો છે એને જ ગોઠવવાના છે તો વાત નક્કી થયેલી હોય નિશ્ચિત થઈ જાય તો ધ આર્ટિકલ વપરાય છે। 16 નંબરનો પ્રશ્ન છે વેલકમ નંદની કમ ખાલી જગ્યા ધીસ સ્માર્ટ સીટ। તો નંદનીને આવકારે છે સ્માર્ટ સીટ માટે તો જે 16 નંબર છે તો વેલકમ નંદની કમ ટુ બરાબર તો જે સ્માર્ટ સીટ છે એના તરફ આવવાની વાત કરે છે તો 2 જવાબ આવશે। રાઇટ યુ હેવ ગોટ ખાલી જગ્યા ચાન્સ તો અહીં તમારે આર્ટિકલ પસંદ કરવાનો છે તો જે 17 નંબર છે એમાં ચાન્સ માટે કયો આર્ટિકલ આવશે તો વ્યંજન શબ્દ આગળ સી આપેલો છે તો એ આર્ટિકલ આવશે તો રાઇટ યુ હેવ ગોટ એ ચાન્સ બરાબર। 18 નંબરમાં ધેર ખાલી જગ્યા 3 હેલ્પલાઇન તો 3 હેલ્પલાઇન છે એટલે કે જે શબ્દ આપેલો છે 3 હેલ્પલાઇન વાળો તો બહુવચન છે તો ધેર આર આવશે બરાબર। એક વચન તો ધેર ઈ જ આવત અને બહુવચન છે એટલે કે ત્યાં 3 હેલ્પલાઇનો ઉપલબ્ધ છે। મિસ ટીક ટીક ખાલી જગ્યા ગોઈંગ ફાસ્ટ તો જે મિસ ટીક ટીક છે તો મિસ ટીક ટીક હાલ જઈ રહી છે તો ઈ જ આવશે એટલે કે વર્તમાન કાળની વાત છે તો ઈ જ ગોઈંગ ફાસ્ટ એટલે કે ઝડપથી દોડી રહી છે। આઈ વોન્ટ યુર હેલ્પ આઈ એમ ખાલી જગ્યા સેકન્ડ પોઝિશન તો જે 20 નંબર છે તો ફરીથી નક્કી કરેલી સંખ્યા આવી છે તો આઈ વોન્ટ યુર હેલ્પ આઈ એમ એટ આવશે એટલે કે હું બીજા નંબરના ક્વેશ્ચન પર છું। નક્કી કરેલી વાત હોય તો એટ આવે છે સાથે વસ્તુ દાખલા તરીકે તમારું જે ખિસ્સું છે એમાં પેન પડી છે ધ પેન ઇઝ ઇન ધ પોકેટ બરાબર તો ઈ ના આવશે। પછી ઓન વસ્તુ ઉપર પડી હોય ટચ કરેલી વસ્તુ હોય ને ઉપર પડી હોય દાખલા તરીકે ટેબલ પર મોબાઈલ પડ્યો છે ધ મોબાઈલ ઇઝ ઓન ધ ટેબલ તો ઓન આવે છે। સાથે એટ કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતી હોય તો એટ આવે છે અને છેલ્લે ઇન્ટુ કોઈ ઝડપમાં ગતિમાં વસ્તુ હોય તો ઇન્ટુ આવે છે। 21 નંબરમાં હિયર ખાલી જગ્યા ધ ઓપ્શન તો હિયર આર ધ ઓપ્શન એક કરતાં વધારે વિકલ્પ છે એટલે કે બહુવચનની વાત કરેલી છે તો આર આવશે
તો સાચો જવાબ બી આવશે. 22 નંબરમાં આઈ ખાલી જગ્યા પાર્ટિસિપેટિંગ ઇન ધ કન્ટેસ્ટ, તો હરીફાઈમાં ભાગીદારી કરી છે, બરાબર. તો આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ કન્ટેસ્ટ, તો આઈ એમ આવશે. ચાલુ વર્તમાનકાળની વાત છે, સાથે આઈએનજી આપેલું છે, તો આઈએનજી છે ને ચાલુ વર્તમાનકાળની વાત છે, તો એમ આવશે. આઈ સાથે હંમેશા એમ આવે છે, બરાબર. ભૂતકાળની વાત હોય તો જ આવે છે. 23 નંબરમાં ધીસ ઇઝ અ ફર્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા યુર સ્ક્રીન, તો તમારી જે સ્ક્રીન છે એના પર મુકાયેલો આ પ્રથમ ક્વેશ્ચન છે, તો શું આવશે? સ્ક્રીન ઉપર મુકાયો છે તો ઓન આવશે. તો 23માં બી જવાબ સાચો છે. 24 નંબરમાં ઓકે નંદની કીપ ઇટ અપ નાઉ ધીસ ખાલી જગ્યા ધ થર્ડ, તો ઓકે નંદની કીપ ઇટ અપ નાઉ ધીસ, નાઉ આપેલું છે તો નાઉ ધીસ જ આવશે. ધીસ સાથે એક વચનનું સર્વનામ છે તો ઈ જ વપરાય છે, તો કે ત્રીજા નંબરે છે. સાથે આ નાઉ અહીં ના આપેલું, નાઉ એટલે અત્યારે હવે થાય છે, એટલે કે વર્તમાન કાળ દર્શાવે છે. તો યસ્ટરડે બીજું આપેલું હોત તો વોજ આવવાની શક્યતા હતી, પરંતુ નથી આપેલું, તો ઈ જ આવશે. 25 નંબરમાં ઇઝ ધેટ ખાલી જગ્યા ફાઇનલ આન્સર, તો ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર પૂછે છે, શું આ તમારો આખરી જવાબ છે? તો યોર આવશે. યોર એટલે તમારો, તો 25માં એ જવાબ સાચો છે. 26 નંબરમાં વિચ ગેસ ખાલી જગ્યા ટ્રીઝ બ્રીથ ઇન, તો 26 નંબર જે છે વિચ ગેસ ડુ ટ્રી બ્રીથ ઇન, એટલે કે કયો ગેસ જે વૃક્ષોમાં છે એ શ્વસનમાં મદદ કરે છે. તો સાદા વર્તમાનકાળની વાત છે અને પ્રશ્ન પૂછો તો ડુ અને ડજ તમારે મૂકવું પડે છે, એટલે કે જ્યાં પ્રશ્નાર્થ આવે છે ત્યાં ડુ ડજ મૂકવું પડે છે. તો બી જવાબ સાચો છે. સાથે આઈ નો ખાલી જગ્યા આન્સર ઇટ ઇઝ સી, તો 27 નંબરમાં આઈ નો ધ આન્સર એટલે કે હું જવાબ જાણું છું, નક્કી થઈ ગયું છે. ને ઇટ ઇઝ સી કયો જવાબ છે? તો નિશ્ચિત વસ્તુ થઈ ગઈ છે, તો ધ આર્ટિકલ આવશે. માહી ઇઝ ગુડ પ્લેયર ખાલી જગ્યા હોકી, તો હોકીનો કેવો પ્લેયર છે? સારામાં સારો છે, તો માહી ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી આવશે, એટલે કે હોકીનો, તો ઓફ વપરાય છે. ની, નો છે, નું છે, આ બધા માટે, ને છે, બધા માટે ઓફ વપરાય છે. 29 નંબરમાં લેટ્સ ક્લેપ, તો ક્લેપ એટલે તાળી પાડવાની છે, કે ચાલો તાળી પાડીએ, તો લેટ્સ ક્લેપ ખાલી જગ્યા ધેટ, તો લેટ્સ ક્લેપ ફોર ધેટ એટલે કે આ માટે તાળી પાડીએ, તો ફોર એટલે માટે, તો ફોર આવશે. પછી ફ્રોમ એટલે થી થશે, બરાબર, તો કે આઈ કમ ફ્રોમ પાલનપુર, બરાબર, એટલે કે હું પાલનપુરથી આવું છું. 30 નંબરમાં આઈ વોન્ટ ટુ ગો ખાલી જગ્યા ઓપ્શન બી, તો 30 નંબરમાં આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, એટલે કે હું ઓપ્શન બી સાથે જઈશ, એટલે કે મને ઓપ્શન બી સાચો લાગી રહ્યો છે, તો સાથે માટે વિથ વપરાય છે, તો 30 નંબરમાં બી જવાબ સાચો છે. હવે 31 નંબરમાં જોઈએ નાવ યુ ખાલી જગ્યા ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક, તો હવે તમે જે ટીક ટીક મિસ છે એનાથી ફ્રી છો, એટલે કે સમયના બંધનમાં બંધાયેલા નથી, તો નાવ યુ આર આવશે. યુ સાથે હંમેશા આર આવે છે, તો વાત એક વચનની છે પરંતુ યુ છે ત્યાં આર જ આવે છે, તો ડી જવાબ સાચો છે. તો ટુ બીનું રૂપ કયું આવશે? તો કે આર આવશે. ધીસ ખાલી જગ્યા ઇઝ અ રોંગ આન્સર, તો 32 નંબરમાં ધીસ ઇઝ અ રોંગ આન્સર એટલે કે આ ખોટો જવાબ છે, તો ધીસ સાથે હંમેશા ઈ જ આવે છે. 33 નંબરમાં ધ ટેન્ક ઇઝ ફૂલ ખાલી જગ્યા એન અવર, બરાબર, તો 1 કલાક સાથે જે ટેન્ક છે એ ફૂલ થઈ જશે, એટલે કે ટાંકીની વાત કરેલી છે, તો ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર એટલે કે 1 કલાકમાં ફૂલ થઈ જશે, તો ઇન આવશે. તો સાચો જવાબ જે છે એ ઇન આવશે. ઇન એટલે માં, બરાબર, તો કે 1 કલાકમાં જે ટેન્ક છે એ ફૂલ થઈ જશે. 34 નંબરમાં ગીવ ખાલી જગ્યા યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ, બરાબર, યુનિક વંચાય છે, ત્યાં સ્વર આપેલો છે યુ, પણ એનું ઉચ્ચારણ છે ય થાય છે, યુનિક, તો ય થાય છે તો આર્ટિકલ તમારે ઓળખવાનો છે, કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ આવશે, બરાબર.
તો ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ આવે છે. આ વાત તમે ખાસ નોંધી રાખજો. અહીં યુ આપેલો છે, સ્વર છે, 5 સ્વરમાંનો એક સ્વર છે, પરંતુ એનું ઉચ્ચારણ ય થાય છે, બરાબર, યુનિક. એટલે જે આર્ટિકલ છે એ આર્ટિકલ આવશે. 35 નંબરમાં ફિક્સ ધ ટાઈમ, ખાલી જગ્યાએ ઈચ આન્સર. તો દરેક પ્રશ્ન માટે ટાઈમ છે એ ફિક્સ કરવાનો છે. તો ફિક્સ ધ ટાઈમ ઈચ, બરાબર, જેમ આપેલું છે એવું જ વંચાય છે, તો એના આર્ટિકલ આવશે. તો બી જવાબ સાચો છે. 36 નંબરમાં ડિસાઇડ ક્વેશ્ચન, ખાલી જગ્યાએ ઈચ રાઉન્ડ. તો ક્વેશ્ચન જે ડિસાઇડ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો દરેક રાઉન્ડ માટે નક્કી કરવાના છે, પ્રશ્નોની સંખ્યા. તો ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ આવશે. ફોર એટલે કે માટે. તો દરેક રાઉન્ડ માટે તમારે જે પ્રશ્નો છે નક્કી કરવાના છે. તો 36માં એ જવાબ સાચો છે. ડિસાઇડ ધ પોઈન્ટ, જે પોઈન્ટ છે એ નક્કી કરવાનો છે ઈચ ક્વેશ્ચન. તો દરેક જે પ્રશ્નો છે એના માટે પોઈન્ટ નક્કી કરવાનો છે. તો ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. તો એમાં પણ ફોર વપરાશે. ફોર એટલે કે માટે, બરાબર. 38 નંબરમાં હુ, ખાલી જગ્યા ધ રાઇટર ઓફ ધ મહાભારતા. તો મહાભારતનો લેખક કોણ છે એવું પૂછ્યું છે. તો 38માં ઈ જ આવશે. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારતા. તો એ જવાબ સાચો છે. 39 નંબરમાં હી સ્ટાર્ટેડ, ખાલી જગ્યા રાગ દરબારી. તો હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, નક્કી કરેલો રાગ છે, ચોક્કસ છે, એટલે જે જવાબ છે એ આવશે, એ આર્ટિકલ આવશે. તો ફિક્સ વસ્તુ થઈ જાય છે, નિશ્ચિત. તો આર્ટિકલ એ આવે છે, એટલે કે આર્ટિકલ ધ આવે છે, બરાબર, બોલવામાં ભૂલ થાય છે, માફ કરજો. તો ધ આર્ટિકલ આવે છે. તો રાગ દરબારી આપેલો છે, તો ધ આર્ટિકલ આવશે. 40 નંબરમાં વન ઇવનિંગ ધ કિંગ વોઝ, ખાલી જગ્યા ઇઝ કોટ, બરાબર. 40 નંબરમાં તો વન ઇવનિંગ ધ કિંગ વોઝ ક્યાં હતો, કે તેની કોર્ટમાં હતો, મો. તો મો માટે ઇન આવે છે. તો ઇન હિઝ કોર્ટ એટલે કે તેની કોર્ટની અંદર હતો. તો બી જવાબ સાચો છે. 41 નંબરમાં આઈ, ખાલી જગ્યા ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, એટલે કે હું વિનમ્ર ચાહક છું મ્યુઝિક, સંગીતનો. તો 41 નંબરમાં આઈ શેલ, બરાબર, આઈ સાથે શું આવે છે, શેલ. તો આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. તો નિશ્ચિત વાત જ્યારે ના હોય ત્યારે શેલ વપરાય છે, અને થોડી ચોક્કસતા જ્યારે આવે છે ત્યારે વિલ વપરાય છે. તો બી જવાબ સાચો છે. 42 નંબરમાં હી લીવડ, ખાલી જગ્યા વેરી સિમ્પલ લાઈફ. તો 42 નંબરમાં હી લીવડ એ વેરી સિમ્પલ લાઈફ, જે આર્ટિકલ છે એ તમારે નક્કી કરવાનો છે. તો વ્યંજન આપેલો છે, તો એ આર્ટિકલ આવશે. સંત હરિદાસ લીવડ, ખાલી જગ્યાએ હટ. તો જે ઝૂંપડી હતી એમાં સંત હરિદાસ હતા, એ રહેતા હતા. તો 43 નંબરમાં એટ આવશે, એટલે કે ત્યાં પણ નક્કી કરેલી જગ્યા છે, નક્કી કરેલો ટાઈમ છે, તો ત્યાં એટ વપરાય છે. તો લીવડ એટ હટ. 44 નંબરમાં હી, ખાલી જગ્યા બીજી વિથ ડેલી રૂટીન. તો ડેલી રૂટીન, તો એનું જે રોજની પ્રક્રિયા હોય છે એમાં એ બીજી હોય છે. તો હી વોઝ બીજી વિથ એ ડેલી રૂટીન. તો અહીં ભૂતકાળની વાત છે ને, બીજા જે જવાબ આપેલા છે ટુ બીના રૂપ, એમાં હી છે તો એક વચન રૂપ વોઝ આવશે. પછી હી સી ઈડ છે, બધામાં વોઝ આવે છે. આઈ સાથે પણ વોઝ આવે છે. જ્યારે બહુવચન હોય વી, ધે, તો ત્યાં વેર આવશે. તો 44માં એ જવાબ સાચો છે. તાનસેન પ્રિટેન્ડ નોટ, ખાલી જગ્યા અન્ડરસ્ટેન્ડ. તો 45 નંબરમાં જે તાનસેન છે, પ્રિટેન્ડ નોટ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડ એટલે પ્રતિબંધિત કરવું, અને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવાથી જે તાનસેન છે રોકતા નથી. તો પ્રિટેન્ડ છે તો ઇન્ફિનેટિવ વર્ડ આવશે. પ્રિટેન્ડ, જે પ્રિટેન્ડ શબ્દો છે, આવા અમુક નક્કી કરેલા શબ્દો છે, ઇન્સ્પાયર છે, પ્રિટેન્ડ છે, તો એમાં ઇન્ફિનેટિવ ટુનું રૂપ વપરાય છે, એટલે કે અહીં ટુ આવશે. તો ઇન્ફિનેટિવ જે વર્ડ છે 20 થી 25 છે, તમે તૈયાર કરી લેશો. પ્રિપેર છે, બધા શબ્દોની પાછળ ટુ આવે છે, તો ટુ આવશે 46માં. 45માં સી જવાબ આવશે, એટલે કે ટુ આવશે. 46 નંબરમાં હી મેડ, ખાલી જગ્યા સેમ મિસ્ટેક અગેન. તો સેમ મિસ્ટેક, ફરીથી એની એ ભૂલ જે છે એ રિપીટ થાય છે.
તો ધ આર્ટિકલ આવશે નક્કી થઈ ગયું છે, એની ભૂલ બીજી વખત રિપીટ થાય છે, તો 46માં એ આવશે. 47 નંબરમાં હી ટુક ધ તાનપુરા ખાલી જગ્યા તાનસેન સેન્ડ, તો જે તાનપુરા વગાડવા માટેનું વાજિંત્ર છે એ તાનસેનના હાથમાંથી એ પકડે છે એટલે કે લે છે. તો હી ટુક ધ તાનપુરા ફ્રોમ આવશે થી, તાનસેનના હાથમાંથી લે છે, તો બી જવાબ સાચો છે. સંત હરિદાસ ખાલી જગ્યા ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, તો 48માં ધ સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, તો સી જવાબ આવશે. તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે, કોઈ વાત ફિક્સ હોય, હકીકત હોય તો એમાં ઇઝ વપરાશે મોસ્ટ ઓફમાં. ધેન ધ કિંગ બ્રોક ખાલી જગ્યા સાયલન્સ, તો 49માં ધેન ધ કિંગ બ્રોક શાનો ભંગ કરે છે, તો કે સાયલન્સ, શાંતિનો ભંગ કરે છે, તો ધ આર્ટિકલ આવશે. ધેન એટલે કે પછી જે રાજા હોય છે શું સ્ટેપ લે છે, તો કે શાંતિનો ભંગ કરે છે, તો ધ આર્ટિકલ આવશે. 50 નંબરમાં સ્ટેટ ખાલી જગ્યા બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, તો એ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, તો આ જે કમ્પેરિઝન ડિગ્રીઓ છે સુપરલેટિવ ને પોઝિટિવ, તો પોઝિટિવનું વાક્ય છે સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, એટલે કે રાજ્ય જિલ્લા કરતાં મોટું હોય છે, તો એ જ આવશે. અહીં એક સ્ટેટની વાત કરેલી છે એટલે કે એ જ આવે છે. એક કરતાં વધારે સ્ટેટની વાત હોત તો આર આવત. 51 નંબરમાં વિલેજ ઇઝ અ વિલેજ ખાલી જગ્યા ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, તો વિલેજ છે એક જ ગામડાની વાત કરી છે, તો જવાબ શું આવશે, એ જ આવશે. તો ડિગ્રીઓમાં હંમેશા વર્તમાન કાળના મોસ્ટ ઓફ વપરાય છે, તો 51માં એ જ આવશે. અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાયસિકલ, તો 52 નંબર છે એમાં લીટી કરવાનું રહી ગયું છે, તો 52 નંબરમાં એ જ આવશે. અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાયસિકલ, એટલે કે અહીં ખાલી જગ્યા મૂકવાની હતી પરંતુ એની જગ્યાએ સીધો જવાબ આપી દીધો છે, એટલે કે એ જ આવશે. એક જ બસની વાત કરેલી છે. ઈઆર ધેન જ્યાં આવે છે ત્યાં પાછળ મૂળ રૂપ આવે છે, એ પણ જોઈ લેજો. 53 નંબરમાં ખાલી જગ્યા ટ્રેન ઇઝ લોંગર ધેન બસ, તો 53 નંબરમાં ટ્રેન કેવી છે, તો એ આર્ટિકલ આવશે. એ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ, એક જ ટ્રેનની વાત કરેલી છે કે એ આર્ટિકલ આવશે. ટ્રેનની વાત કરેલી છે, કઈ ટ્રેન છે એની નક્કી નથી, નહીંતર ધ આર્ટિકલ આવી શકે, તો 53માં એ આવશે. 54માં વોટ ડુ યુ સી ખાલી જગ્યા ધીસ પિક્ચર, તો વોટ ડુ યુ સી તમે શું જોયું આ પિક્ચરની અંદર, તો ઈન આવશે. તમે આ ચિત્રમાં શું જોયું, તો બી જવાબ સાચો છે. હેવ યુ એવર ટેકન ખાલી જગ્યા રાઇડ ઇન ઇટ, તો 55માં તમે ક્યારે રાઇડ એટલે કે સ્વારી આમાં કરી છે, તો 55માં હેવ યુ એવર ટેકન એ રાઇડ આવશે, એટલે કે કયો આર્ટિકલ આવશે, એ આર્ટિકલ આવશે. 56 નંબરમાં વિજય ક્લાઇમ્બડ, તો વિજય ક્યાં ચડે છે, તો વિજય ક્લાઇમ્બડ અપ અ ટ્રી, એટલે કે વૃક્ષની ઉપર ચડે છે, તો ઉપર ચડવા માટે અપ આવે છે. નીચે ચડે છે તો ડાઉન આવે છે. નીચે સંતાય છે ક્યાંય તો અંડર આવશે, બરાબર. અને વસ્તુ મૂકેલી હોય તો ઓન આવે છે, ને કોઈ ઝડપમાં હોય તો ઇન્ટુ આવે છે. તુષાર શેઠ ખાલી જગ્યા એ બ્રાન્ચ, જો તુષાર શેઠ એટલે બેઠો હતો, ક્યાં બેઠો હતો, તો કે બ્રાન્ચની નીચે બેઠો હોય, તો 57માં કયો જવાબ આવશે, તો તુષાર શેઠ ઓન અ બ્રાન્ચ, તો જે બ્રાન્ચ છે એના ઉપર બેઠેલો હતો, બરાબર, તો ઓન આવશે, એટલે કે જે બ્રાન્ચ છે પાટલી છે એના ઉપર બેઠો છે, મેજ ઉપર બેઠો છે, તો 57માં એ. પછી 58માં હી ખાલી જગ્યા કટિંગ ધ સેમ બ્રાન્ચ, તો જે બ્રાન્ચ હતી ડાળી એને જે કાપી રહ્યો હતો, સેમ એ જ કાપી રહ્યો હતો જ્યાં બેઠો હતો એ, તો 58માં કયો જવાબ આવશે, તો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તો ચાલુ ભૂતકાળનું વાક્ય છે ને એક વચન હી આપેલું છે, હી સી ઇટ સાથે વોઝ આવે છે, બાકી બહુવચન ધે હોય વી હોય તો ત્યાં બધે વેર આવે છે. સાથે અહીં બીજા જે ટુ બીના રૂપ આપેલા છે એ વર્તમાન કાળના નથી, નહીં તો વર્તમાન કાળનું હોત તો એ જ આવી શકે. રસિકભાઈ સેડ ડોન્ટ કટ ખાલી જગ્યા બ્રાન્ચ, તો જે રસિકભાઈ છે બ્રાન્ચ ડાળીને કાપશો ને એવું કહે છે, તો રસિકભાઈ સેડ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ આવશે, એટલે કે ધેટ એટલે પહેલી
કાં તો કે જે બ્રાન્ચ છે ડાળી છે એને કાપતાની, તો ધેટ આવશે. સાથે ભૂતકાળનું વાક્ય પણ બની જાય છે, એટલે કે શેડ એમણે રસીભાઈ કહી દીધું છે, એટલે કે અત્યારની વાત નથી. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, તો જે છોકરો હોય છે એ ઘરડા વૃદ્ધજન ઉપર હસે છે. તો ધ બોય લાફ્ડ, બરાબર, અહીં ખાલી જગ્યા મૂકવાની હતી પણ રહી ગઈ છે, એટ ધ ઓલ્ડ મેન, તો એટ જવાબ આવશે, એટલે કે સી જવાબ સાચો છે. 61 નંબરમાં ધીરુભાઈ કન્ટિન્યુ ખાલી જગ્યા કટ ધ બ્રાન્ચ, તો ધીરુભાઈએ જે બ્રાન્ચ હતી એને કાપવાનું સતત ચાલુ રાખે છે, તો 61માં એ જવાબ આવશે. ઇન્ફિનેટિવ વર્ડ અહીં આપેલો છે, કયો વર્ડ છે ઇન્ફિનેટિવ, તો કે કન્ટિન્યુ, તો એની સાથે ટુ આવે છે, તો એ જવાબ સાચો છે. વિક્રમ ફેલ ડાઉન એન્ડ બ્રોક ખાલી જગ્યા લેગ, તો વિક્રમ પડી જાય છે અને એનો જે પગ હોય છે ભાગે છે, તો 62 નંબરમાં કયો જવાબ આવશે, તો વિક્રમ ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, તેનો પગ, બરાબર. તો સંબંધક વિભક્તિ કઈ આવશે, તો કે હિઝ આવશે, તો રિલેટિવ વિભક્તિ જે છે એ હિઝ આવશે, તો જે સાચો જવાબ છે વિક્રમ છોકરો છે એટલે હિઝ આવે. કોઈ છોકરીનું નામ હોત તો હેર આવી શકે છે, બરાબર. 63 નંબરમાં પ્રિયાંક લીવ્સ ઇન ખાલી જગ્યા ટાઉન કોલ્ડ અહેમદાબાદ, તો જે પ્રિયાંક હતો ટાઉન એટલે નગરમાં રહે છે અને એને કોલ, શું એ નગર કહેવાય છે, તો કે અમદાવાદ તરીકે ઓળખાય છે, તો 63માં એ ટાઉન કોલ અહેમદાબાદ, બરાબર. સાચો જવાબ એ આવશે. પ્રિયાંક લીવ ઇન એ ટાઉન એટલે કે નગરમાં રહે છે, બરાબર. તો એ કયા નામે ઓળખાય છે, અમદાવાદ. અહીં નગરમાં રહે છે એટલું કીધું છે, પણ સીધો અમદાવાદ જવાબ આપેલો તો આર્ટિકલ બદલાઈ શકે છે. મનોજ વિઝિટેડ ખાલી જગ્યા ટ્રેડ ફેર નિયર ગોંડલ, તો ગોંડલની નજીક જે ટ્રેડ ફેર હતો, મેળો હતો, એમાં એની મુલાકાત લે છે, વેપારી મેળાની. તો 64માં મનોજ વિઝિટેડ એ ટ્રેડ ફેર નિયર ગોંડલ, બરાબર. વેપારી મેળો છે પણ કયા પ્રકારનો છે એવી નક્કી વાત કરેલી નથી, તો એ જવાબ આવશે. અહીં વચ્ચે બીજા શબ્દોથી જોડેલા છે એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ ના થાય, બાકી ધ આવી શકે છે. 65 નંબરમાં ધ શોપકીપર ખાલી જગ્યા શોઈંગ ધેમ ધ પ્લેન, તો જે દુકાનદાર છે એમને પ્લેનનું રમકડું દેખાડે છે, તો 65 નંબરમાં ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન, તો એમને શું દેખાડ્યું હતું, તો કે પ્લેન દેખાડ્યું હતું, તો વોઝ આવશે. સાથે શોપકીપર એક વચન છે તો ટુ બીનું રૂપ છે એ વોઝ આવે છે, બરાબર. ડજ ના આવે, કારણ કે પ્રશ્નાર્થ હોય તો ડજ આવી શકે છે, બાકી ના આવે. ધ ચિલ્ડ્રન લાફ્ડ ખાલી જગ્યા જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી, તો જે બાળકો હોય છે એ હસે છે, સાથે આનંદ અને તાળીઓ છે એ મોટેથી પાડે છે, તો 66 નંબરમાં ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી, બરાબર. એટલે કે આનંદપૂર્વક હસે છે અને તાળીઓ મોટેથી પાડે છે, તો જે સાચો જવાબ છે વિથ આવશે. કન્વે માય રિગાર્ડ્સ ખાલી જગ્યા યોર પેરેન્ટ્સ, તો સુવિદિત કરજે એટલે કે આપજે મારું જે રિગાર્ડ્સ છે, શુભેચ્છાઓ છે તારા માતા પિતાને સુધી પહોંચાડજે, તો કન્વે માય રિગાર્ડ્સ ટુ ઇન્ફિનેટિવ વર્ડ છે તો પાછળ શું આવશે, ટુ આવશે, એટલે કે સાચો જવાબ સી આવશે. 68 નંબરમાં આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ખાલી જગ્યા ધ વર્લ્ડ, EST અહીં પાછળ આપેલું છે, તો આઈ એમ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, તો કે હું દુનિયામાં શક્તિશાળી છું. કેવો, તો કે સૌથી શક્તિશાળી છું, તો ઈ ના આવશે. સાથે દુનિયામાં છે, બરાબર. ગુજરાતી કરશો તો પણ તમને ખબર પડી જશે, હું દુનિયાથી શક્તિશાળી છું એવો ના આવે. બાય એટલે કે હું દુનિયા વડે શક્તિશાળી છું એવું પણ ના આવે, ને હું દુનિયા માટે શક્તિશાળી છું એવું પણ ના આવે. પોતાના માટે હોઈ શકે છે, દુનિયા માટે શક્તિશાળી રહેવાની કોઈ જરૂર નથી. 69માં સી, ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી, બરાબર. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ એટલે કે તેનો કોટ ઉતારે છે અને વૃક્ષ નીચે બેસે છે. ક્યાં બેસે છે, નીચે, તો અંડર આવશે. હવે નીચે ક્યાંથી ઉતરતો હોય તો ડાઉન આવે છે, ક્યાં ઉપર ચડતો હોય તો અપ આવે છે, અને ઓન ક્યાં વસ્તુ મૂકેલી હોય અને વસ્તુનો ટચ હોય તો ઓન આવે છે. 70માં વેર ખાલી જગ્યા યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, તો વેર યુ આપેલું છે તો યુ સાથે હેવ આવશે. યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, તો જે મારું પ્રોજેક્ટ વર્ક છે એને તું ક્યાં રાખીશ,
તો એવા આવશે 70માં. એક વચન અહીં હોત ઈ સીટ તો એ જ આવી શકે છે. સાથે અહીં ભૂતકાળનું રૂપ કેપ્ટ આપેલું છે એટલે કે હેવ એજ બંનેમાંથી એક આવશે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ડુડ જ આવી શકે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો આવી શકે છે. સાદા વર્તમાન કાળનું હોય તો ડુડ જ આવે છે, બાકી હેવ એજ વપરાય છે. 71 નંબર વેર ખાલી જગ્યા યુ પુટ માય કલર બોક્સ. તો વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, તો યુ આપેલું છે તો યુ સાથે કયું આવશે તો કે હેવ આવશે. તો મારું જે કલર બોક્સ છે એને ક્યાં મૂક્યું હતું તો હેવ આવશે. વોટ હેઝ હેપન્ડ ખાલી જગ્યા યુ મનોજ. તો મનોજ તને તારી સાથે શું થયું હતું તો 72માં વોટ હેઝ હેપન ટુ યુ મનોજ, ટુ યુ આવશે. અહીં ફરીથી ઇન્ફિનેટિવ હેપન આવ્યું છે તો ત્યાં ટુ વપરાશે. આ ઇન્ફિનેટિવ વર્ડ છે થોડા તૈયાર કરી લેજો, તમે મેમોરાઇઝ કરશો તો 1 માર્ક્સ તમને મળી શકે છે. ધ સન ખાલી જગ્યા બિલિયન યર્સ ઓલ્ડ. તો ધ સન ઇઝ બિલિયન યર્સ ઓલ્ડ, તો જે સૂર્ય છે અબજો વર્ષ જૂનો છે કાં તો અબજો વર્ષનો છે તો એ જ આવશે. આ હકીકત જ્યાં દર્શાવેલી હોય, સત્ય વાત સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે ને ત્યાં બધે એ જ વપરાય છે. એટલે કે હકીકત જ્યાં હોય ત્યાં સાદો વર્તમાન કાળ વપરાય છે. ધ સન ઇઝ બિલિયન યર્સ ઓલ્ડ. ઇટ ઇઝ જસ્ટ લાઇક ખાલી જગ્યા હાઇડ્રોજન બોમ્બ. તે કોના જેવું લાગે છે તો કે હાઇડ્રોજન બોમ્બ જેવું લાગે છે. તો ઇટ ઇઝ જસ્ટ લાઇક એ હાઇડ્રોજન બોમ્બ. તો નિશ્ચિત નથી પરંતુ કે હાઇડ્રોજન બોમ્બ જેવું લાગે છે, બરાબર. તો એ આર્ટિકલ છે. નિશ્ચિત હોત સંભાવના છે એટલે એ આર્ટિકલ આવ્યો છે. નિશ્ચિત હોત તો ધ આર્ટિકલ આવે. ધ સન ઇઝ ખાલી જગ્યા એબેન્ડન્ટ સોર્સેસ ઓફ એનર્જી. તો અબાધિત સોર્સ એનર્જીનો કોણ છે સૂર્ય છે 75. તો ધ સન ઇઝ ધ એબેન્ડન્ટ સોર્સ ઓફ એનર્જી, તો નિશ્ચિત કરેલું છે તો 75માં સી જવાબ આવશે, ધ આર્ટિકલ. 76 નંબરમાં ધ એનર્જી ખાલી જગ્યા કન્વર્ટેડ ઇન્ટુ હીટ. તો 76 નંબરમાં ધ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન ધ હીટ, એટલે કે વરાળમાં એનર્જી જે છે ઉર્જા છે એ કન્વર્ટ થાય છે તો એ જ આવશે. એનર્જી એક વચન માટે વપરાયું છે ધીસ એનર્જી, એટલે કે એ જ આવશે, ધીસ ઇઝ. સાયન્ટિસ્ટ ખાલી જગ્યા જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેજ, એટલે કે સૂર્યના કિરણો છે એનાથી વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રિસિટી ઉત્પાદિત કરે છે, એટલે કે વીજળી ઉત્પાદિત કરે છે. તો 77માં સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ, એક કરતાં વધારે વૈજ્ઞાનિકોની વાત કરેલી છે તો હેવ આવશે. સાયન્ટિસ્ટમાં પાછળ એસ નથી આપેલો, થોડું એજ પણ આવી શકે છે. 77માં સાચો જવાબ જાણતા હોય કોમેન્ટ કરી શકે છે, પરંતુ જે ઓલરેડી સાયન્ટિસ્ટ છે બહુવચન રૂપ છે જ, બરાબર. એક વચન બહુવચનમાં અલગ નથી વપરાતા એટલે હંમેશા હેવ આવશે. સાથે અહીં ઘણા બધા વૈજ્ઞાનિકોની વાત પણ કરેલી છે. વાક્યોને તમે ગુજરાતી અનુવાદ કરશો તો તમને સમજાશે. 78માં ધેર ઇઝ ખાલી જગ્યા ટેલિવિઝન સેટ. 78માં તો ધેર ઇઝ એ ટેલિવિઝન સેટ, અહીં નક્કી કરેલી વાત નથી તો એ આર્ટિકલ આવશે. માય નેબર નોકડ ખાલી જગ્યા ધ ડોર, ફરીથી ડોરને ખખડાવે છે, નોક નોક. તો 79માં બી આવશે એટ, નક્કી કરેલી વસ્તુ છે એટ ધ ડોર, એટલે કે મારો પાડોશી છે દરવાજાને ખખડાવે છે. તો ઈ ખાલી જગ્યા એડવાઇઝિંગ માય ફ્રેન્ડ. તો ઈ વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ, તો જે મારો મિત્ર હતો એને એ સલાહ આપી રહ્યો હતો. તો ચાલુ ભૂતકાળનું વાક્ય છે, એટલે કે આ વાક્યને ઓળખવું તમારે મુશ્કેલ છે કારણ કે ચાલુ વર્તમાન કાળનું અહીં ટુ બીનું રૂપ આવે તો તમારે થોડું ટફ બની શકે તેમ છે, પરંતુ અહીં ટુ બીનું રૂપ જે છે એ ભૂતકાળનું જ આપ્યું છે. પાછળ આઈએનજી છે તો આઈએનજી વાળા બધા ચાલુ વર્તમાન કાં તો ચાલુ ભૂતકાળના હોઈ શકે છે. 81 નંબર છે ધ મંકી ખાલી જગ્યા જમ્પિંગ હિયર એન્ડ ધેર. તો જે વાંદરો છે એ કૂદાકૂદ અહીં અને ત્યાં કરે છે. તો 81માં ધ મંકી, એક જ વાંદરાની વાત છે તો વોઝ આવશે. ધ મંકી વોઝ જમ્પિંગ હિયર એન્ડ ધેર. ટુડે વી હેવ અ કોમ્પિટિશન ખાલી જગ્યા અવર સ્કૂલ. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા છે. તો ટુડે વી હેવ અ કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ, તો મારી શાળામાં જે હરીફાઈ છે એમાં અમે ભાગ લીધેલો છે, એટલે કે હરીફાઈ કરવાના છીએ. વિજય ઇઝ ખાલી જગ્યા એન્કર ઓફ ધીસ કોમ્પિટિશન. તો વિજય જે છે, વિજય ઇઝ એન એન્કર
ઓફ ધીસ કોમ્પિટિશન. તો જે હું બોલા છે હું વંચાય છે ને સાથે સ્વર પણ આપેલો છે તો એના આર્ટિકલ આવશે. હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ્સ. તો હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ટુ, બરાબર, ટુ આવશે, એ જવાબ સાચો છે. દે સર્ચ ઇન્ફોર્મેશન, 85 નંબરમાં દે સર્ચ ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ, એટલે કે જે ઇન્ટરનેટ છે એના ઉપર માહિતી શોધી રહ્યા છે, સર્ચ કરી રહ્યા છે, તો ઓન આવશે. દે ઓલ્સો હેવ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ખાલી જગ્યા વેરિયસ સબ્જેક્ટ. તો 86 નંબર છે ત્યાં દે ઓલ્સો હેવ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ સબ્જેક્ટ, તો અલગ અલગ વિષય પર એમની જે માહિતી છે રસપ્રદ છે. મનોજ ખાલી જગ્યા ધ સ્કોરર એન્ડ વિક્રમ ઇઝ ધ ટાઈમ કીપર. તો 87 નંબરમાં મનોજ ઇઝ ધ સ્કોરર, ઈ જ આવશે. અને સામે બીજું વાક્ય છે એ પણ ઈજમાં આપેલું છે, એટલે કે ઈજવાળું આપેલું છે, તો તમને સમજાઈ જશે કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. આઈ વિલ કમ બેક સૂન ખાલી જગ્યા ધ ટ્રોફી. તો આઈ વિલ કમ બેક સૂન વિથ ધ ટ્રોફી, એટલે કે હું ટ્રોફી સાથે તાત્કાલિક આવીશ. દેર ખાલી જગ્યા બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. બબુલ એટલે કે બાવળનું જે વૃક્ષ છે એના વિશે વાત કરેલી છે. તો દેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. તો બાવળનું જે વૃક્ષ છે જંગલમાં હતું, તો વોજ આવશે. સાથે ધેર વોજ એક જ વૃક્ષની વાત કરેલી છે એટલે કે વોજ આવે. એક કરતાં વધારે હોય તો જવાબ બદલાઈ શકે છે, તો ત્યાં વેર પણ આવી શકે છે. ધવલ ખાલી જગ્યા સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો 90 નંબરમાં તો ધવલ હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો જે ધવલ હતો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ક્લાસ જે વર્ગ હતો ત્યાં પ્રથમમાં રોળમાં ઊભો હતો, એટલે કે પ્રથમ જ ઊભો હતો, તો હેજ આવશે. તો 90માં જે સાચો જવાબ છે બી આવશે. સાથે ધવલ એક વચનનું નામ છે એટલે કે હેજ આવશે. 91 નંબર ધ પીપલ્સ કમ્પ્લીટેડ ખાલી જગ્યા વર્ક ઇન ટાઈમ. તો જે પીપલ એટલે વિદ્યાર્થીઓ છે એમનું કામ હોય છે એ કમ્પ્લીટેડ એટલે કે પૂર્ણ કરે છે. તો વર્ક ઇન ટાઈમ તો ધ આર્ટિકલ આવશે. તો વિદ્યાર્થીઓ નક્કી કરેલા ટાઈમમાં એમનું કામ પૂર્ણ કરે છે, તો ધ આર્ટિકલ, ધ વર્ક ઇન ટાઈમ. યુ હેવ ગોટ 95 આઉટ ઓફ 100 માર્ક્સ ખાલી જગ્યા ઇંગ્લિશ. તો જે અંગ્રેજી છે એમાં 100માંથી તમે 95 માર્ક્સ મેળવ્યા છે, તો ઇંગ્લિશમાં, બરાબર, ઈન આવશે. માય લેપટોપ ખાલી જગ્યા નોટ વર્કિંગ, એટલે કે લેપટોપ છે કામ કરી રહ્યું નથી, તો માય લેપટોપ ઇઝ નોટ વર્કિંગ, ઈ જ આવશે. યુ ખાલી જગ્યા ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તો તમે દુનિયાના મહાનતમ સંત એટલે કે સાધુ છો. તો 94 નંબરમાં યુ આર, યુ સાથે હંમેશા આર આવે છે, બરાબર, એટલે કે બહુવચન રૂપ આવે છે. વેર પણ આવી શકે છે, આર પણ આવી શકે છે. અને હકીકત છે એટલે કે સાદા વર્તમાન કાળનું આવશે, તો આર આવશે. ધીસ હેર ખાલી જગ્યા ટેક અજ ડાયરેક્ટલી ટુ હેવન. તો આ જે વાળ છે આપણને સીધા હેવનમાં લઈ જશે, તો 95માં ધીસ હેર વિલ એટલે ભવિષ્યકાળની વાત છે, તો વિલ આવશે. 96 નંબરમાં રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. તો જે રમન છે એ સાધુની બહુ નજીક જતો રહેશે, તો અહીં સાધુ આપેલા જ છે, કોની નજીક જાય છે, તો સાધુ ધ આર્ટિકલ આવશે. આઈ એમ ધ લકીસ્ટ મેન ખાલી જગ્યા ધ વર્લ્ડ. તો દુનિયાનો હું સૌથી નસીબદાર વ્યક્તિ છું, તો આઈ એમ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ એટલે કે આ દુનિયામાં, બરાબર, તો દુનિયામાં હું સૌથી નસીબદાર વ્યક્તિ છું, તો ઈ ના આવશે. યોર હોલીનેસ એલાઉ મી ખાલી જગ્યા પ્લક અ હેર. જે તારી પવિત્રતા છે, સચ્ચાઈ છે મને, તો 98માં એલાઉ મી ટુ પ્લક અ હેર, તો ટુ આવશે. સાચો જવાબ સી છે. હી ઇઝ ખાલી જગ્યા વેરી હોલી મેન. તો 99માં હી ઇઝ એ વેરી હોલી મેન, તે ખૂબ જ પવિત્ર માણસ છે, એ આવશે, એટલે કે સજ્જન માણસ છે. ધ ફેક સાધુ રન્સ ખાલી જગ્યા ટુ હિઝ લાઈફ. તો ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, તો એની જીવન છે એના માટે દોડી રહ્યો છે, તો સી જવાબ સાચો છે. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો. સાથે એકદમ સિમ્પલ પ્રશ્નો છે અને તમારે ગ્રામરનું રિવિઝન છે એ પણ થઈ શકે તેમ છે. એટલે કે અહીં પ્રિપોઝિશન છે, આર્ટિકલો છે,
ને ટુ બીના રૂપ છે અને જે તમારા કાળ છે તે બધાનું અહીં રિવિઝન થાય છે. આ ઉપરાંત આપણે આવા ઘણા બધા વિડીયો આપણું જે ટેટ 1, 2નું એક્ઝામ સાથી ચેનલમાં પ્લેલિસ્ટ છે તેમાં મૂક્યા છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.